નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 4ની પૂર્ણાહુતિ બાદ ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ. ટોટલ ગુણભાર 10 માર્ક્સનો આ ચેપ્ટરનો 10 માર્ક્સનો ગુણભાર છે અને એમાં પણ સેક્શન ઈમાં 5 માર્ક્સનો સવાલ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો સેક્શન ઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ મહત્વનું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા. શરૂઆત કરીએ. કર્મચારી વ્યવસ્થા શું છે, એનો ઉદ્ભવ કઈ રીતે, એનો અર્થ શું, એનો ખ્યાલ શું. તો આપને બધાને ખબર હશે કે લગભગ 17મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એ પહેલાં ઉદ્યોગો તો હતા જ, પરંતુ કેવા ઉદ્યોગો હતા? નાના ઉદ્યોગો હતા જે ઘરમાં ચાલતા હતા, જેને આપણે ગૃહ ઉદ્યોગો કહીએ છીએ, લઘુ ઉદ્યોગો કહીએ છીએ. એટલે 17મી સદી પહેલાં, ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં પરિસ્થિતિ એવી હતી વિદ્યાર્થી મિત્રો કે ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો હતા, કોઈ મોટી મોટી ફેક્ટરી કે કારખાના નહોતા, અથવા હતા તો પણ બિલકુલ ઓછા હતા. પરિણામે ઘરના સભ્યો ઘરમાં ભેગા થઈને અથવા કોઈ નાના કારખાનામાં ઘરના સભ્યો, આજુબાજુના સભ્ય ભેગા થઈને કામ કરતા, બધા ભેગા મળીને કામ કરતા. માલિક અને કર્મચારી જેવું કંઈ હતું નહીં. આ વાત થઈ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની. એટલે કર્મચારી વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં. બધા જ કર્મચારી ને બધા જ માલિક. કારણ કે 5-6 જણા ઘરના સભ્ય હોય, પોતે વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હોય, એમાં કોઈ માલિક કે કર્મચારી જેવું કંઈ હતું નહીં. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી સમાજમાં 2 વર્ગ અસ્તિત્વમાં આવ્યા, એક તો માલિક અને કર્મચારી. કઈ રીતે એ સમજીએ? ઔદ્યોગિક ક્રાંતિ શું છે પહેલાં એ સમજો. ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઉદ્યોગોમાં યંત્રોનો ઉપયોગ ચાલુ થયો અને ઉદ્યોગોના કદમાં વધારો થયો. એ પહેલાં ઓટોમેટિક ચાલતા યંત્રો નહોતા, આવા યંત્રો નહોતા, બધા સાદા યંત્રો હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા આપણે કહીએ ઓટોમેટિક યંત્રોનું ઉત્પાદન ચાલુ થયું. હવે સમાજમાં જેની પાસે મૂડી હતી, પૈસા હતા, એમને આ યંત્રો ખરીદ્યા અને યંત્રો રાખવા માટે એક મોટા બિલ્ડિંગનું બાંધકામ કર્યું અને એને આપણે કારખાના કહીએ છીએ. હવે કારખાનામાં યંત્રો તો રાખી દીધા, પણ એ યંત્રો ચલાવવા માટે માણસોની જરૂર પડે. અને આ બધા માણસો એને આજુબાજુમાંથી, એ પોતે જે કારખાનું છે એને આજુબાજુમાંથી માણસોને બોલાવ્યા અને કામ કરવા માટે એ યંત્રો આપ્યા. આમ 2 વર્ગ અસ્તિત્વમાં આવ્યા. જે લોકો પાસે મૂડી હતી એમને યંત્રો ખરીદી અને ફેક્ટરીઓનું, બિલ્ડિંગોનું બાંધકામ કર્યું, કારખાનાઓનું બાંધકામ કર્યું, એ લોકો કહેવાના માલિક. જે લોકો એ બિલ્ડિંગમાં, એ કારખાનામાં કામ કરવા માટે આવે છે, મજૂરી કરવા માટે આવે છે, એ લોકો કહેવાય કર્મચારી. અને આમ સમાજમાં 2 વર્ગ અસ્તિત્વમાં આવ્યા, માલિક અને કર્મચારી, જે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં હતા નહીં. અને આ માલિક અને કર્મચારી 2 વર્ગ અસ્તિત્વમાં આવ્યા અને કર્મચારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો એટલે એ કર્મચારીનું સંચાલન કરવા માટેની જે આખી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી, એ વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કર્મચારીની જરૂર જ નહોતી, કારણ કે કર્મચારી જેવું કંઈ હતું જ નહીં. બધા પોતપોતાની રીતે ઉત્પાદન કરતા, પોતપોતાની રીતે વેચાણ કરતા. તો હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા પાયે ઉત્પાદન ચાલુ થયું, કારણ કે ઓટોમેટિક યંત્રો આવી ગયા. આપણે અગાઉ વાત કરી એમ ઓટોમેટિક યંત્રોને કારણે ઉત્પાદનમાં વધારો થવા માંડ્યો, મોટા પાયા પર ઉત્પાદન થવા માંડ્યું. શરૂઆતમાં કોઈ ચોક્કસ કાર્યની પદ્ધતિ હતી જ નહીં, કારણ કે આ એકદમ નવી વ્યવસ્થા હતી. પહેલી વાર કારખાના કે ફેક્ટરીઓની સ્થાપના થઈ હતી, પહેલી વાર બહારથી કોઈ કર્મચારી કામ કરવા આવવાનો. એટલે શરૂઆતમાં કર્મચારી પાસે કામ કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ હતી જ નહીં. બસ એક જ વાત, ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ નફો કમાવાની જ પ્રવૃત્તિ ચાલતી. અને ઓછામાં ઓછા ખર્ચે માલિક, ધંધાનો માલિક ઓછામાં ઓછા ખર્ચે વધુ નફો કમાવા માંગતો હોય એટલે માલિકે એક રસ્તો અપનાવ્યો. એને ખર્ચો ઘટાડવા માટે કર્મચારીના વેતન ઘટાડવા માંડ્યા, કર્મચારીનું શોષણ કરવા માંડ્યું, કર્મચારીને ઓછા પગારે વધુ કામ કરવા માંડ્યો. આવું શરૂઆતમાં થતું હતું. આ વાત છે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારની 17મી સદીની. કોઈ પદ્ધતિ જ નહોતી કર્મચારી પાસે કામ કરવાની. તો એક પદ્ધતિ વિકસી ત્યારે કે કર્મચારીનું શોષણ કરી એની પાસે પુષ્કળ પ્રમાણમાં કામ કરાવો, એને વેતન બિલકુલ ઓછું આપો. આ પદ્ધતિ 19મી સદીના અંત સુધી ચાલી.
17મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી ત્યારથી 100-150 વર્ષ સુધી આ જ પદ્ધતિ ચાલી. કર્મચારીઓનું શોષણ કરો, એને ઓછો પગાર આપો, ખર્ચો ઘટાડો, નફો વધારો, દરેક માલિકની આ જ ઈચ્છા. પરંતુ 19મી સદીના અંત સુધીમાં આગવી સૂઝ ધરાવતા, આગવી આવડત ધરાવતા સંચાલકોને સમજાઈ ગયું કે ભાઈ કર્મચારીઓનું શોષણ કરીને મેળ આવશે નહીં. કર્મચારીઓની ઉત્પાદન પ્રવૃત્તિમાં કર્મચારીઓ પ્રત્યે જડતા કરતાં કર્મચારી પ્રત્યે લાગણીશીલતા મહત્ત્વની છે. આવું સંચાલકોને 19મી સદીના અંત સુધીમાં સમજાણું. સંચાલકોને ખબર પડી કે આપણે કર્મચારીનું શોષણ કરશું, એને ઓછું વેતન આપશું તો કર્મચારી કામ ઓછું કરશે, કર્મચારી કામમાં બગાડ કરશે, કર્મચારી કાચા માલનો બગાડ કરશે, કર્મચારી એકમના યંત્રોને નુકસાન પહોંચાડે છે. આમ સરવાળે નુકસાન તો માલિકને જ છે. એ ઓછું વેતન આપીને પોતાનો નફો વધારવા જાય, બદલામાં કર્મચારી કામ ઓછું કરે, બગાડ વધુ કરે, ખર્ચો વધી જશે. આમ નુકસાન માલિકને છે એવું સમજતા 19મી સદી આવી ગઈ સંચાલકોને. 19મી સદીના અંત સુધીમાં સમજાઈ ગયું કે સૌથી મહત્ત્વનો કર્મચારી છે, એને સાચવી લેશો તો જ તમે ફાયદામાં રહેશો. જો કર્મચારીને સાચવી લીધો તો જ વધુને વધુ નફો કમાઈ શકશો. આવું સમજાઈ ગયું 19મી સદીના અંત સુધીમાં સંચાલકોને. એમને સમજાઈ ગયું કે યંત્રો આપમેળે ચાલતા નથી, કર્મચારી ચલાવે છે. તો યંત્રને કર્મચારી ચલાવતો હોય તો કર્મચારીને સાચવો, એના વખાણ કરો, એને યોગ્ય રીતની જાળવણી કરો તો કર્મચારી બહુ સારી રીતે કામ કરશે અને સારામાં સારું ઉત્પાદન થશે. એટલે 19મી સદીના અંત સુધીમાં, અગાઉ તો કોઈ પદ્ધતિ હતી જ નહીં. અગાઉ તો કર્મચારી રિલેટેડ કોઈ પદ્ધતિ જ નહોતી. પરંતુ 19મી સદીના અંત સુધીમાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, નિયુક્તિ આ બધા માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ઉદ્ભવી. અને આપણે અગાઉ ભણી ગયા છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ આપનાર કોણ હતું? ફ્રેડરિક ટેલર હતો. અગાઉ તમે જુઓ તો કર્મચારી વ્યવસ્થાને જોઈએ તેટલું મહત્ત્વ નહોતું. અગાઉ કર્મચારી વ્યવસ્થા એટલે શું? એકમમાં જેટલા કર્મચારીની જરૂર હોય એ કર્મચારીની નિમણૂક કરી લીધી, કર્મચારી વ્યવસ્થાનું કામ પૂરું. બસ કર્મચારીની નિયુક્તિ પૂરતી જ કર્મચારી વ્યવસ્થા મર્યાદિત હતી. એટલે અગાઉ 19મી સદી અગાઉ કર્મચારી વ્યવસ્થાને જોઈએ એટલું મહત્ત્વ નહોતું. પરંતુ ધીરે ધીરે પછી કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ વધવા માંડ્યું. એનું કારણ છે કે ગમે એટલું શ્રેષ્ઠ રીતે આયોજન કરવામાં આવે, ગમે એટલી યોગ્ય રીતે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે, પરંતુ જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય રીતની નહીં હોય, કર્મચારી વ્યવસ્થા ખામીયુક્ત હશે તો એકમ નિષ્ફળ નીવડશે. કારણ કે છેલ્લે બધા કામ કરવાના છે કોને? તો કે કર્મચારીએ. એટલે ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી વ્યવસ્થા પર છે, કર્મચારી ઉપર છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર છે. એનું કારણ છે કોઈ પણ એકમ હોય એ એકમના કામ કરવાનું કોણ છે? તો કે કર્મચારી. જો કર્મચારી યોગ્ય રીતે કામ કરશે, કર્મચારી કાર્યક્ષમતાથી કામ કરશે તો એકમ સફળ થશે. જો કર્મચારી કામમાં ભૂલ કરશે અથવા કામમાં ખામીઓ રાખશે અથવા બિનજરૂરી બગાડ કરશે, બિનકાર્યક્ષમતાથી કામ કરશે તો એકમ નિષ્ફળ નીવડશે. આમ એકમ સફળ કે નિષ્ફળ એનો આધાર એના કર્મચારીઓ ઉપર રહેલો હોય છે. હવે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાનો અર્થ. કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ જોઈએ. પહેલા ચેપ્ટરમાં પણ આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ જોઈ જ ગયા છીએ. પણ 5મા ચેપ્ટર સ્પેશિયલ કર્મચારી વ્યવસ્થાની આપણે વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કર્મચારીની ભરતી કરવી, એમાંથી સારા કર્મચારીઓની પસંદગી કરવી, એ કર્મચારીઓને તાલીમ આપવી, જૂના કર્મચારીઓને બઢતી આપવી અને કર્મચારીની નિવૃત્તિ અને નિવૃત્તિ બાદના કાર્ય હાથ ધરવા એટલે કર્મચારી વ્યવસ્થા. ફરી એકવાર કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા બોલું છું. કર્મચારીની ભરતી કરવી, તેમની પસંદગી કરવી, તેમને તાલીમ આપવી, તેમને બઢતી આપવી, તેમની નિવૃત્તિ અને નિવૃત્તિ બાદના કાર્યો હાથ ધરવા એટલે કર્મચારી વ્યવસ્થા. હવે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ જોઈએ. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ કર્મચારીની નિમણૂક પૂરતો મર્યાદિત હતો. મેં તમને અગાઉ વાત કરી, 1 માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછી શકાય. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ કર્મચારીની નિમણૂક પૂરતો મર્યાદિત હતો. એટલે કે એકમમાં જેટલા કર્મચારીઓ ઘટતા હોય, દાખલા તરીકે 10 કર્મચારીઓ ઘટે છે, એની નિમણૂક કરી દીધી, કર્મચારી વ્યવસ્થાનું કામ પૂરું. પરંતુ હવે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ વિશાળ બન્યો છે. એમાં કર્મચારીની નિમણૂક એટલે કે ભરતી ઉપરાંત તેની પસંદગી, તાલીમ, બઢતી, બદલી, નિવૃત્તિ બાદના કાર્યો, આમ ઘણા બધા કાર્યોનો સમાવેશ થાય છે. અગાઉ આવું નહોતું. અગાઉ માત્ર એક જ કાર્યનો સમાવેશ થતો હતો, કર્મચારીની નિમણૂક.
ધીરે ધીરે એમાં કાર્ય એડ થતા ગયા. પસંદગી, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના કાર્ય, તાલીમ, આમ બધા કાર્ય એડ થતા ગયા અને કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ વિશાળ બનતો ગયો. તો આ હતો કર્મચારી વ્યવસ્થાનો અર્થ, ખ્યાલ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.